ગુજરાતમાં કોઈ ભાગ્ય જેવા વ્યક્તિ છે જે નીતિન જાને એટલે કે ખજૂરભાઈને નહીં ઓળખતા હોય, ત્યારે ખજૂરભાઈ મહેસાણા જિલ્લાનું મુલસણ ગામ છે જ્યાં રામુભાઈ રાવળ રહેતા હતા, જે 5 વર્ષ પહેલા તેમની ગાડીનું એક્સિડન્ટ થાય છે, જેમાં તેમના પગના 7 કટકા થાય છે અને તેમનું મૃત્યુ થાય છે અને તેમના પત્ની જે કોમામાં જતા રહે છે, જેમને 5 બાળકો છે, તેમાં 3 બહેનો અને 2 ભાઈઓ છે. જે 3 બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને 2 બહેનો છે જે મોટી બહેનો છે જે મજૂરી કરીને જે 100 રૂપિયાની મજૂરી કરવા જાય છે અને તેમના ભાઈઓને ભણાવે છે. જે આ પરિવારની સાર સંભાળ લેવા માટે અત્યાર સુધી કોઈ ક્યારેય આવ્યું નથી, ત્યારે જે આ ગુજરાતના લોકલાડેલા એવા ખજૂરભાઈ જે તેમની વારે પહોંચી જાય છે અને તો અત્યારે આ ખજૂરભાઈ તેમના ઘર બનાવવાની શરૂઆત કરે છે, જે આવનારા જીવનમાં તેમને કંઈ પણ જરૂરિયાત હોય તો તે ખજૂરભાઈ પૂરી કરશે તેની ખાતરી આપે છે. અત્યારે જે જેમનું ઘર છે તે ફક્ત ઈંટોથી જ બનાવેલું છે, જે ઈંટો કાચી ઈંટો ગોઠવેલી હોય તેવું ઘર બનાવેલું છે. જ્યાં ખજૂરભાઈ અત્યારે હવે જે સલેપવાળું મકાન બનાવી આપશે, જ્યાં 5 બાળકોના પિતા તો એક્સિડન્ટમાં મૃત્યુ થયા છે, જ્યારે તેમના માતા જે કોમામાં જતા રહ્યા છે, જેમને માથાના ભાગમાં ખૂબ જ વાગ્યું હતું, જેથી તે હજી પણ કંઈ કામ કરતા નથી. તો મિત્રો, આ ખજૂરભાઈની સેવા તમને કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.